નમસ્તે, જય જોહાર, જય આદિવાસી. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજના બ્લોગ માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું ને ખૂબ જ ખુશ છું, કારણ કે તમને લોકોને ખબર છે કે ઘણા ટાઈમથી મારા બ્લોગ બંધ હતા. તો ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે સેજલબેન તમારું બેબી બતાવો. તો આજના બ્લોગમાં હું તમને લોકોને મારું બેબી બતાવવાની છે ને હું ખૂબ જ ખુશ છું, કારણ કે સ્ત્રીના જીવનનો એમ કહેવાય કે સૌથી ખુશીનો સમય એ હોય છે કે સ્ત્રી જ્યારે ફર્સ્ટ વાર મા બને છે ને એ જે ખુશી હોય છે ને એ કોઈ શબ્દમાં બયાન થઈ શકે એમ નથી. તો હું ખૂબ જ ખુશ છું અને આજે વધારે પડતી ખુશી એના માટે થાય છે કારણ કે હું આજે મારી યુટ્યુબ ફેમિલીને કારણ કે 2-3 કોમેન્ટ મેં એવી પણ જોઈ હતી કે સેજલ ભાભી તમારી યુટ્યુબ ફેમિલીને તમે બેબી ક્યારે બતાવશો. તો ફાઇનલી આજના બ્લોગમાં તમને મારું બેબી જોવા મળી જશે. બની રહેજો બ્લોગની સાથે. अरे आंख पर चश्मा ने किस्सा मारा पर आंख पर चश्मा ने किस्सा मारा पर पासू फरीने जो આવી ગયો ટાઈગર अरे अरे आंख पर चश्मा ने किस्सा मारा पर आंख पर चश्मा ने किस्सा मारा पर पासू फरीने जो આવી ગયો ટાઈગર. બેજા તો અમે લોકો અમારા ઘરે તો આવી ગયા, પણ મારું બેબી જ્યારે મારા પેટમાં હતું ત્યારે મેં જગદીશને કીધું હતું કે જગદીશ બેબી જ્યારે ઘરે આવે છે દવાખાના પરથી ત્યારે એનું વેલકમ સરસ રીતે બધા કરતા હોય છે. તો મારું વેલકમ કોણ કરશે એમ, કારણ કે અહીંયા તો હું ને જગદીશ 2 જ રહીએ છીએ એટલા માટે. તો જગદીશે એ દિવસે કીધું હતું કે કઈ વાત અને કંઈક કરીશું. તો જગદીશે મારું ને મારા બેબીનું વેલકમ કેવું કર્યું છે એ તમને બતાડું.
કમેન્ટ હતી મારા બ્લોગની અંદર કે સેજલબેન તમારા બેબીનું નામ શું છે, તો જગદીશે જે વેલકમ કર્યું છે એની અંદર તમે નામ જોઈ જ લીધું હશે. તો આ નામ આજથી અમે 2 વર્ષ પહેલા પાડ્યું હતું દિવ્યાંશ, કારણ કે આનો મિનિંગ ખૂબ જ સરસ થાય છે એટલા માટે દિવ્યાંશ રાખ્યું હતું. તો એનું થોડુંક ચેન્જ કર્યું છે અને અમે દેવાંશ રાખ્યું છે. આમ તો ખરેખર રાશિ જોઈને નામ પાડવું જોઈએ, પણ અમારું મનગમતું નામ હતું એટલા માટે અમે દિવ્યાંશ એનું દેવાંશ કરીને નામ રાખ્યું છે એનું, અને એનો મતલબ છે દેવનો અંશ. તો આટલો ખૂબ સરસ મિનિંગ થતો હતો એટલે અમને ગમતું હતું. તો દેવાંશ નામ તમને લોકોને કેવું લાગે છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો હા, મેં મારા આગલા બ્લોગમાં જણાવ્યું હતું કે મારા બ્લોગ આટલા સમયથી કેમ બંધ હતા, અને આ બ્લોગમાં તમે જોઈ લીધું હશે કે કેમ બંધ હતા, કારણ કે અમારા ઘરે એક સુંદર મજાનું બેબી આવ્યું છે એટલા માટે. તો ઘણાકને એમ હશે કે બેબી આવ્યું તો બ્લોગ કેમ બંધ હતા, તો ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત છે બધા માટે. તો સામાન્યપણે બધા બાળક જ્યારે મોટું થઈ જતું હોય છે ત્યારે એને સંસ્કાર આપતા હોય છે, ત્યારે એને બધું શીખવાડતા હોય છે, પણ કહેવાય છે કે બાળકનું 80% વિકાસ બાળકના દિમાગનો માના ગર્ભમાં હોય છે ત્યારે થઈ જતો હોય છે. તો બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે સંસ્કાર આપવા ખૂબ જ જરૂરી હોય છે. તો હું પણ મારા બેબીને ગર્ભમાં ખૂબ સારા સંસ્કાર આપવાની પૂરેપૂરી કોશિશ કરી છે. અને હા, મારી પ્રેગ્નન્સી દરમિયાન મારા ગર્ભ સંસ્કારના ક્લાસીસ પણ ચાલતા હતા, એટલા માટે જ મારા બ્લોગ બંધ હતા. હા, तुझ्या करा बट्टू हल हल महादेव બે 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 હા.